પ્રશ્ન નંબર 451 નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે? તો જવાબ છે ઓપ્શન ડી GG20. નેક્સ્ટ પ્રશ્ન, દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે? તો જવાબ છે ઓપ્શન એ બનાસકાંઠા. નેક્સ્ટ, રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન ડી આજી. કઈ સાલમાં જમશેદપુરમાં લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન બી 1874. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો જવાબ છે ઓપ્શન સી અંતસ્થ આગ્નેય. નેક્સ્ટ, ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન સી મેઘના. નેક્સ્ટ પ્રશ્ન, નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે? તો જવાબ છે ઓપ્શન સી સાતપુડા. નેક્સ્ટ, વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન એ કાળિયાર માટે. નેક્સ્ટ, અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ અરવલ્લી. નેક્સ્ટ, ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે? તો જવાબ છે ઓપ્શન સી ગુજરાત. નેક્સ્ટ, વિશ્વમાં ભારતનું સડક તંત્ર કયો ક્રમ ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન સી ત્રીજો. નેક્સ્ટ, નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર આવેલ છે? તો જવાબ છે ઓપ્શન બી કૃષ્ણા નદી. નેક્સ્ટ, સૂર્યનું સીધું કિરણ ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર પડવાનું શરૂ થાય તેને શું કહે છે? તો જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે ઉત્તરાયણ કહે છે, મકર સંક્રાંતિ પણ કહે છે અને મકરચોલા પણ કહે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો જવાબ છે ઓપ્શન ડી ઓપ્શન એ 1853માં ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ખેતી ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી કરવામાં આવે છે? ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી સૂકી ખેતી કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે? તો જવાબ છે ઓપ્શન ડી વેરાવળ. નેક્સ્ટ પ્રશ્ન, પતકાઈ ટેકરી કયા પ્રદેશમાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી અરુણાચલ પ્રદેશમાં પતકાઈ ટેકરી આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન, કપાસની કઈ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન ડી ગોસિપિયમ હિર્સુટસ. નેક્સ્ટ પ્રશ્ન, લેટેરાઇટ જમીનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ પડખાઉ જમીન. નેક્સ્ટ પ્રશ્ન, મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન એ ચીન. નેક્સ્ટ, જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા પર્વત બને છે તેને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન સી જ્વાળામુખી પર્વત. નેક્સ્ટ પ્રશ્ન, ચીન પછી બીજા ક્રમે સિમેન્ટ ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન એ ભારત. નેક્સ્ટ, વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે? તો જવાબ છે ઓપ્શન ડી 0.78. નેક્સ્ટ પ્રશ્ન, ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? તો જવાબ છે ઓપ્શન બી બીજા સ્થાને. નેક્સ્ટ પ્રશ્ન, અલ્નીનો ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે? તો જવાબ છે ઓપ્શન સી સ્પેનિશનો શબ્દ છે. અલ્નીનો એ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. જોઈએ નેક્સ્ટ, ભારતના કેટલા ભાગની ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ 1/3. નેક્સ્ટ, રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો જવાબ છે ઓપ્શન બી બીજો. નેક્સ્ટ, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકા ગાળાની નાણાંની જોગવાઈ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર એટલે કે સ્તર રાખવામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન બી 3 સ્તર રાખવામાં આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ નર્મદા. નેક્સ્ટ, રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે? રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે? તો જવાબ છે ઓપ્શન એ રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં 949 અને શહેરી વિસ્તારમાં 880 છે. નેક્સ્ટ પ્રશ્ન, મધ્યાવરણની ઉપર અને વાતાવરણ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી વિસ્તરેલા આવરણને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન ડી ઉષ્માવરણ. નેક્સ્ટ પ્રશ્ન, સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિલોમીટર પહોળો છે જેને કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન બી ઓપાલાની ખાડી. નેક્સ્ટ પ્રશ્ન, હિમદીપડો ક્યાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન બી હિમાલયમાં. નેક્સ્ટ પ્રશ્ન, હાઇડ્રેટ આયર્ન ઓક્સાઇડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી લિમોટાઇટ. શું નામથી ઓળખવામાં આવે છે? લિમોટાઇટના નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ ડાંગર કયા રાજ્યમાં પાકે છે? તો જવાબ છે ઓપ્શન સી પશ્ચિમ બંગાળમાં. નેક્સ્ટ પ્રશ્ન, જાદવ પાકનો સમય ખાલી જગ્યા સુધીનો હોય છે. જાદવ પાક. તો જવાબ છે ઓપ્શન ડી માર્ચથી જૂન. નેક્સ્ટ પ્રશ્ન, ભારત અને શ્રીલંકા વચ્ચે પાક ખાલી જગ્યાનું ઉદાહરણ છે? તો જવાબ છે ઓપ્શન એ સમુદ્રધુની. ભારત અને શ્રીલંકા વચ્ચે સમુદ્રધુની ઉદાહરણ છે, પાકનું ઉદાહરણ છે. નેક્સ્ટ પ્રશ્ન, દુનિયામાં કયો એવો દેશ છે જેમાં સિંહ અને વાઘ તેના કુદરતી આવાસમાં વિચરે છે? તો જવાબ છે ઓપ્શન સી ભારત. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? તો જવાબ છે ઓપ્શન એ વેરાવળ. નેક્સ્ટ, ભારતમાં અને ગુજરાતમાં વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે વસ્તી અને સને 2011ની સેશન્સ મુજબ કેટલી છે? તો જવાબ છે ઓપ્શન એ 382 અને 308. ભારતમાં 382 અને ગુજરાતમાં વસ્તી ગીચતા 308ની છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ચોરસ કિલોમીટર છે અને તે પૂરા દેશના વિસ્તારના ખાલી જગ્યા ટકા વિસ્તાર છે.
જવાબ છે ઓપ્શન એ 1.96 લાખ ચોરસ કિલોમીટર છે. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર 1,96,00,000 ચોરસ કિલોમીટર છે અને તે પૂરા દેશના વિસ્તારના 6.19% વિસ્તાર છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા ભાગમાં સિંચાઈ થાય છે? તો જવાબ છે ઓપ્શન એ 0.38%. નેક્સ્ટ, પાકિસ્તાનનું ચલણી નાણું કયું છે? તો જવાબ છે ઓપ્શન સી રૂપિયો. નેક્સ્ટ, બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન. નેક્સ્ટ, ટુવા સ્વરૂપે રચાયેલ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપ થઈ જાય તો તેને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન એ લોયસ. નેક્સ્ટ, ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન એ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડમોર પક્ષી જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ કયા પ્રકારના ખડકો છે? તો જવાબ છે ઓપ્શન સી રૂપાંતરિત ખડકો છે. નેક્સ્ટ પ્રશ્ન, ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ ગિરનારની ટેકરીઓમાં. નેક્સ્ટ પ્રશ્ન, માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? તો જવાબ છે ઓપ્શન ડી ચોટીલા.